ઓકે, તો આપણે ગાલા એસાઇનમેન્ટ બુકમાં ધોરણ 10માં બેઝિક જે પેપર સેટ છે તેમાંથી પેપર 2માં સેક્શન એ આપણે જોયું અને એમાં કઈ રીતે તમારે તૈયારી રિવિઝનની કરવાની જેથી તમે 80માંથી 80 માર્ક્સ મેળવી શકો. હવે સેક્શન બી આપણે સ્ટાર્ટ કરીએ છીએ પેપર 2નું. હવે એમાં 25મા નંબરના પ્રશ્ન પર આપણે આવ્યા છીએ. શું કહે છે 25 નંબરનો પ્રશ્ન? દ્વિઘાત બહુપદી 4s² -4s + 1 ના શૂન્યો શોધો તથા શૂન્ય અને સહગુણકો વચ્ચેનો શું શોધો? સંબંધ ચકાસો. રિવિઝનની પેટર્ન તમને ખબર ને, એટલે હું આ ક્વેશ્ચન જે સોલ્વ કરાવીશ તમારે સેમ ટેક્સ્ટબુકમાંથી એવા ક્વેશ્ચન શું કરી નાખવાના, બધા સોલ્વ કરી દેવાના. એમાં કોઈ તમને ડિફિકલ્ટી હોય તો મને પૂછી લેવાનું. ક્લિયર થયું? તો પહેલા પ્રશ્નની વાત કરીએ. 4 એકા 4 ના અવયવ પાડો કે 4 જવાબ આવે તો શું આવશે? જો અહીંયા પ્લસ છે એટલે મોટી, અહીંયા પ્લસ હોય તો બંને રકમ પ્લસ કાં તો બંને માઇનસ, એટલે નિશાનીઓ કેવી આવશે? સરખી આવશે. અહીંયા શું છે? માઇનસ, તો બંને નિશાની કેવી આવશે? માઇનસ. 2 દુ 4, 2 ને 2 શું થશે? ઇઝ ઇક્વલ 4s² -4s પ્લસ 2s -2s + 1 ઇઝ ઇક્વલ ટુ 0. આ બેમાંથી કોમન શું નીકળશે? 2s કોમન, તો 2s -1. આમાંથી કોમન -1, તો 2s -1 ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર થયું? 2s -1 છે તો 2s -1 ઇઝ ઇક્વલ ટુ 0. 2s -1 ઇઝ ઇક્વલ ટુ 0. 2s -1 ઇઝ ઇક્વલ ટુ 0. 2s ઇક્વલ ટુ 1. અહીંયા પણ 2s ઇક્વલ ટુ 1. s ઇક્વલ ટુ શું થશે? જો બંને આન્સર કેવા આવ્યા? સરખા આવ્યા. બરાબર છે. હવે આની અંદર આગળ સહગુણકો અને એના વચ્ચેનો સંબંધ આપણે ચકાસવાનો છે. તો શું કરવાનું? આજે તમને આપ્યું છે એને as² + bs + c, જેમ કે ax² + bx + c આપણું જો સ્ટાન્ડર્ડ ફોર્મમાં આપણે લખતા તેના બદલે અહીંયા s લખીએ છીએ. તો a બરાબર કેટલા આવશે? 4. b બરાબર માઇનસ, એટલે આપણે એ જોવાનું છે કે આ જે બે આન્સર આવ્યા તે અને આ જે સહગુણકો છે એની વચ્ચે શું રિલેશન છે એ આપણે હવે તપાસવાનું છે. તો સૌથી પહેલા સહગુણક શૂન્યનો સરવાળો આપણે કરીએ. શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ શૂન્યનો સરવાળો એટલે 1/2 + 1/2, તો છેદમાં 2 ઉપર 1 + 1, 2/2. આને ઉડાવવાનો નથી, 2 કટ નહીં કરી નાખવાનો. કારણ તમને જો ખબર હોય તો શૂન્યનો સરવાળો શું થાય? -b/a થાય. તો અહીંયા b શું છે? 4 છે. શું છે? -4 છે. તો મારે અહીંયા ઉપર શું કરવું પડે? 2 દુ 4, તો નીચે પણ 2 ગણવા પડે અને સાઈન કઈ રાખવાની? એવી રીતે મૂકી નહીં શકે ને ડાયરેક્ટ માઇનસની સાઈન, એટલે ઘણા મૂકી દે. સર તો માઇનસની સાઈન લાવી હોય તો મારે શું કરવાનું? તો એને હમણાં મેં તમને શું કર્યું? 2 ગુણી નાખ્યા. 4 છેદમાં શું કર્યા? 4. હવે જુઓ b બરાબર શું છે? -4. તો 4 બરાબર શું થાય? -b. તો અહીંયા હું શું મૂકી દઈશ? અને આ કોની કિંમત છે? જુઓ આવી ગયું. તો -b ને આપણે બદલે શું લખી શકીશું? બોલો. b ના બદલે શું લખીશું? b કોનો સહગુણક છે? કોનો સહગુણક છે? તો અહીંયા શું લખવાનું? s નો સહગુણક, કોએફિશિયન્ટ ઓફ s. બાકી આપણે x લખીએ બધામાં. અહીંયા s² નો એટલે સંબંધ શું પ્રસ્થાપિત થયો કે જ્યારે શૂન્યનો સરવાળો કરો તેનો જે જવાબ આવે તે s નો સહગુણક હોય અને s² નો સહગુણક હોય. આ એનો રિલેશન થયો. હવે શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા શું છે? 1/2. બીટા શું છે? 1/2. 1 એકા 1, 2 દુ 4. તો 1 કોની કિંમત છે? 4 કોની કિંમત છે? c એટલે કયું પદ?
અચળ પદ નીચે s સ્ક્વેર નો સહગુણક. ખ્યાલ આવ્યું? એટલે આ સોલ્યુશન તમને કરાવ્યું. હવે તમારે સેમ પેટર્ન ટેક્સ્ટ બુકમાં જે ક્વેશ્ચન્સ આવે એક્ઝામ્પલના પણ ગણી લેવાના, એટલે તમને પ્રોબ્લેમ આવે નહીં, એને તમે 100% આ મેથડમાં પાવરફુલ થઈ જાઓ. અને ત્યારે પણ કોઈ પ્રોબ્લેમ હોય તો આઈ એમ ઓલવેઝ ધેર. 26મો પ્રશ્ન શું કહે છે? ધ્યાન આપો. જેના શૂન્યનો સરવાળો વર્ગમૂળ 5, શૂન્યનો સરવાળો વર્ગમૂળ 5, આલ્ફા પ્લસ બીટા બરાબર શું છે? વર્ગમૂળમાં, અને શૂન્યનો ગુણાકાર 3/4, આલ્ફા બીટા 3/4 થાય તેવા દ્વિઘાત બહુપદી મેળવો. એ દ્વિઘાત બહુપદી મેળવવા માટેનું સૂત્ર x² માઇનસ ઇન્ટુ x પ્લસ આ છે. હવે x² આલ્ફા પ્લસ બીટા શું છે? વર્ગમૂળમાં 5x. અહીંયા શું છે? 3/. હવે એલસીએમ કેટલો આવશે તમારું? 4 આવશે. તો આને મલ્ટીપ્લાય કરીએ, 4x² માઇનસ 4 આને બી એટલે 4 વર્ગમૂળમાં 5 પ્લસ 3 અને આખા બ્રેકેટની બહાર રીતે 1/. એલસીએમ લખી દો. તમારું સમીકરણ આ થઈ ગયું. હવે તમારું બીજું કામ ખબર પડી ગઈ, એટલે ઓલમોસ્ટ તમને 2.2 આખું જ આવી ગયું કરવાનું. તમારે 2.2 આખું કરવાનું. અને એમાં પણ તમને કોઈ ડાઉટ હોય જસ્ટ આસ્ક મી, રાઈટ? 27મો સવાલ. દ્વિઘાત સમીકરણ 6x² માઇનસ x માઇનસ 2 બરાબર નું બીજ શોધો. હવે શું કરવાનું? 6 દુ 12, 12 ના અવયવ પાડો કે માઇનસ કરતા 4 3 એટલે 44. અહીંયા માઇનસ હોય તો એક નિશાની પ્લસ, એક નિશાની અહીંયા શું છે? તો મોટી રકમ માઇનસ, નાની રકમ, તો 6x² માઇનસ 4x પ્લસ 3x માઇનસ 2 બરાબર, આમાં શું કોમન નીકળશે? 6 અને 4 માં 2 નીકળશે. x² અને x માં શું નીકળશે? x કોમન 1. તો આન્સર 3x માઇનસ 2, 2x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ તો 3x ઇઝ ઇક્વલ ટુ 2, x ઇક્વલ ટુ 2/2x ઇક્વલ ટુ માઇનસ 1. આ એના બે બીજ આવી ગયા. કયા પ્રકારનો દાખલો છે? ચોથા પ્રકરણનો. કયા પ્રકરણનો છે? આ બીજાના હતા, આ બીજાનું છે, આ ચોથા પ્રકરણનું છે. ઓકે, એટલે હવે તમારે એમાંથી બીજ શોધવાળો દાખલા કમ્પ્લીટ કરવાનો. 28મો દાખલો 28. ચકાસો કે 301 એ 5, 11, 17, 23 સંખ્યા યાદીનું કોઈ પદ છે કે નહીં. એટલે આપણી પાસે છે ને પદ આ છે 5, 11, 17, 23. હવે એમ ચેક કરો કે આમાં આગળ જતા કશે 301 આવે છે, એ આપણે ફાઇન્ડ કરવાનું છે. આવે કે નહીં આવે. તો આપણે છે ને an બરાબર 301 કહેવાશે. an બરાબર શું કહેવાશે? a બરાબર 5, ડિફરન્સ શું આવશે? 11 માઇનસ 5 એટલે 6. ઓકે, તો an નું ફોર્મ્યુલા લખીએ. an a પ્લસ n માઇનસ 2d. an કેટલા છે? a 5 છે. n આપણે 5 આમાંથી માઇનસ કરો, 301 માઇનસ કેટલા આવશે? 6 છેદમાં લઈ લો, 296 ના છેદમાં 6. બોલો, 6 ચોક 24. આ પૂરો ભાગાકાર થાય કે નહીં થાય તમારે આ રીતે થોડું ચેક કરવાનું. નહીં આવડે ડાયરેક્ટ ભાગાકારમાં ઉદાહરણ કૂદી પડે. પછી હવે 6 ના ઘડિયામાં 56 આવે. શું 6 નવામ તો કેટલા રહ્યા? 2. એટલે આપણો આન્સર શામાં આવે છે?
બરાબર છે. સમથિંગ કંઈ પણ 49 પોઈન્ટ સમથિંગ આવે, પોઈન્ટ આપણે ગણીએ 6 તાલી 18 એટલે 49 પોઈન્ટ શું આવ્યું? 3 આવ્યું. તો n બરાબર 49.3 પ્લસ 1 જે પોસિબલ. કેમ? n નો જવાબ હંમેશા કેવો હોવો જોઈએ? પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. બરાબર છે ને? પૂર્ણ 1 2 3 4 5 એમ તો નેચરલ નંબર જ લઈ શકે. નેગેટિવ પણ ચાલે નહીં, પૂર્ણાંક નહીં બોલે. એમાં શું? પૂર્ણ અથવા પ્રાકૃતિક સંખ્યા. ક્લિયર થાય છે? એટલે આ 301 આનો પાર્ટ નથી. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન, 29મો સવાલ. કયો સવાલ છે? 29th. શું કહે છે? સમાંતર શ્રેણી -37 -33 -29 ના 12 પદોનો સરવાળો. 12 પદોનો શું શોધવાનો છે આપણે? સરવાળો. 12 પદોનો સરવાળો. પહેલા તો આપણે શું કરીએ? એ બરાબર કેટલા આવશે? ડિફરન્સ. ડિફરન્સમાં આવવામાં બધા ઘણા, અહીંયા -37 ખ્યાલ આવે છે, પ્લસ થઈ જાય એટલે આન્સર શું આવશે? ઓકે, 12 પદોનો સરવાળો એટલે આપણે S12 ફાઇન્ડ કરવાનો છે. એટલે n બરાબર કેટલા છે? ચલો, તો Sn બરાબર n/2 2a પ્લસ n-1 into d. S12 12/2. a કેટલા છે? -37 and 12 - 1 difference is 4. જાય છે બધાના દિમાગમાં? હવે શું કરીએ? અહીંયા આવશે 6 બરાબર છે, -74. 12 માંથી 1 ગયા તો 11, 11 ચોક -74 પ્લસ 44 -30 -180. ક્લિયર થાય છે બધાને? બોલો, આમાં કોઈને કોઈ ડાઉટ છે? તો તમારું પ્રકરણ નંબર 2 2 4 5 5. તમારે આ સેક્શનમાં કેટલા દાખલા ગણવાના? બોલો, સેક્શન બી માં કેટલા દાખલા ગણવાના? 9. તો જો 1 ગણો, 2 3 4 5. 3 પ્રકરણમાં તમે 5 તો ગણી નાખ્યા. એટલે તમે જ્યારે હજુ પણ કહો છો, જ્યારે પેપર તમે કરતા હોય તો પેપરની અંદર શું પેટર્ન ફોલો થાય છે એને પણ જુઓ તમે. ક્લિયર થાય છે? 30મો દાખલો. આપણે 29 પછી કયો આવ્યા? 30મો દાખલો શું કહે છે? બિંદુઓ a b અને -a - b વચ્ચેનું અંતર શોધો. અને x1 અને y1 અને x2 અને આને શું કહીશું આપણે? આને નામ આપી દઈએ a અને આને શું આપી દઈએ? અંતર માટે ab લઈએ. વર્ગમૂળમાં આવશે ab. x1 માઇનસ x1 એટલે શું આવશે? a1 માઇનસ માઇનસ a હોલ સ્ક્વેર. આમાં પણ શું ભૂલ કરી છે તમે ટેસ્ટ દરમિયાન એ પણ તમને જણાવો. b પ્લસ શું થશે? b હોલ સ્ક્વેર. હવે જુઓ, a પ્લસ a કેટલા થાય છે? અહીંયા શું થાય? 2 નું શું થશે? 4a સ્ક્વેર. આનું શું થશે? હવે આ 4 વર્ગમૂળની અંદર 4 કોમન કાઢીએ આપણે. a સ્ક્વેર પ્લસ આમ. હવે આ 4 ને બહાર લાવો 2. આ રીતે પરફેક્ટ આન્સર હોવો જોઈએ. ઘણાનો આન્સર કઈ ભયંકર, અહીંયાથી તો કઈ ખબર જ નથી પડતી શું કરવાનું છે. નહીં થાય એટલે કીધું ને કે આ ક્વેશ્ચન જોવાના અંદર શું કહે છે. બેઝ ક્લિયર નહીં હોય તો લોચો થઈ શકે. પણ ધીસ ઇઝ વોટ. તો કેટલામો ક્વેશ્ચન હતો આપણો? તો પાછો જુઓ, 5મા પ્રકરણમાંથી 1 2 3. આમાંથી 2 6. 3 જ પ્રકરણમાંથી તમે 6 દાખલા કરી નાખો છો.
તો તમારી ગણતરીમાં શું હોવું જોઈએ કે મારે આ 3 પ્રકરણ તો કોઈ પણ હિસાબે પાક્કા થવા જોઈએ. તો 6 દુ કેટલા સેક્શનમાં તમારે આવી ગયા? સીધા 12 માર્ક્સ ખાલી તમે કવર કરી દો. એવું નથી કે આપણને બીજું નથી કરવાનું, પણ એટલીસ્ટ આ 3 પ્રકરણમાં તમારો એક પણ દાખલો નહીં આવડે એવું બનવું જોઈએ નહીં. ક્લિયર થયું? ચાલો તમે પહેલા આ લખો.